ભાવનગરની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલને ₹1.80 લાખનો દંડ, ખાનગી પ્રકાશનના પુસ્તકો ભણાવાતા નોટિસ. ભાવનગરની પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ખાનગી પ્રકાશનના પુસ્તકો ભણાવતા સ્કૂલને ₹1.80 લાખનો દંડ કરવાની સાથે નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં ડીઈઓ દ્વારા નોટિસનો 3 દિવસમાં જવાબ આપવા સ્કૂલને આદેશ કરવામાં આવ્યો છે. એનસીઈઆરટીની જગ્યાએ ખાનગી પ્રકાશનના પાઠ્યપુસ્તકોથી ભણાવતા મળતી માહિતી મુજબ ભાવનગરમાં આવેલી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં 1 થી 8 ધોરણના અંગ્રેજી માધ્યમમાં એનસીઈઆરટી પુસ્તકોની જગ્યાએ ખાનગી પ્રકાશનના પાઠ્યપુસ્તકો વડે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા હતા. વિદ્યાર્થીઓને એનસીઈઆરટી પુસ્તકોના બદલે ખાનગી પ્રકાશનના પુસ્તકોથી ભણાવતા હોવાથી જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીને જાણ થઈ હતી. આ પછી ડીઈઓએ સ્કૂલને નોટિસ ફટકારી પોદ્દાર ઇન્ટરનેશનલ સ્કૂલને ₹1.80 લાખનો દંડ. ડીઈઓ દ્વારા સ્કૂલને દંડની સાથે શોકોઝ નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં સ્કૂલને 3 દિવસની અંદરમાં નોટિસનો જવાબ આપવા આદેશ કરવામાં આવ્યો છે. આ સાથે જો સ્કૂલ દ્વારા આ અંગે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. TV18 ન્યૂઝ, ભાવનગર.